નમસ્કાર મિત્રો, હું છું દલવાડી રમેશ હળવદથી। આજે તમને શીખવાડીશ ચલતીની અંદર માન ટોળો કેવી રીતના વગાડવો। ચલતી વગાડીશ અને પછી એ માન ટોળો હું પાડીશ। અત્યારે હું તમને થોડીક એના વિશેની માહિતી આપી દઉં। તમને લોકોને મેં ચલતીના વિશેનો વિડીયો બનાવ્યા છે, એમાં તમને શીખવાડ્યું છે કે આપણે ચલતી કેવી રીતના વગાડવી, એની શરૂઆત કેવી રીતના કરવી। હું તમને ખાલી ફક્ત માન અને ટોળો કેવી રીતના વગાડવો એના વિશે હું તમને શીખવાડવાનો છું। સૌથી પહેલાં તમારે શરૂઆત કેવી રીતના કરવાની તમે જુઓ તબલાની અંદર, બરોબર। તમે ત્રણ થાપી આવશે ભોરણની અંદર આ પ્રમાણે। આ પ્રમાણે આપણે એને વગાડવાનો છે। તો સૌથી પહેલા આપણે એને કેવી રીતના વગાડશું તમે સમજી લો કે ચલતી વગાડતા હોય। હવે એ ચલતીની મારે વાત કરવાની છે કે તમે ફાસ્ટ વગાડતા હોય તો ભલે, અને ધીમેથી વગાડતા હોય તો ભલે, અને સ્લો વગાડતા હોય તો ભલે। હું તમને ટોળો શીખડાવું છું, એમાં સમજીને એના ટાઈમિંગ પ્રમાણે એ ટોળો વગાડવાનો। નગર તમે જ્યારે સરખો નહીં વાગે અથવા ખોટો પડશે તો તમારી ચલતી આખી વગાડતા હશો એ પણ ખોટી વાગશે। તો આપણે જુઓ, પહેલાં સૌથી પહેલાં એવી રીતના જ્યારે પહેલાં ભોરણ વગાડવાનું, બરોબર, ખુલ્લું ભોરણ વગાડવું અને પછી થાપ મારવાની। એવી રીતના 3 વખત વગાડવાનું થાય છે। આવી રીતના 1 3 વખત એવી રીતના। પછી એની જ્યારે છેલ્લી થાપી આવશે ત્યારે આપણે એને પૂરું કરી નાખવાનું। એટલે અહીંયાથી તમે આગળ વગાડી પણ શકો અથવા બંધ પણ કરી શકો। તો જુઓ, અત્યારે હું ચલતીમાં થોડુંક દેખાડું વ્યવસ્થિત તમને, કારણ કે વારે વારે હું રિપ્લેસ કરીને એટલા માટે દેખાડું છું કે જેથી તમને, તમે ઘરે બેઠા વિડીયો જોતા હોય તેની અંદરથી તમને સમજ પડે, એટલા માટે વારે વારે રિપીટ કરીને હું સમજાવું છું। એટલે જેથી તમે ઘરે વગાડશો અથવા તમે ક્યાંય પણ ભજનના પ્રોગ્રામમાં જશો તો તમે એ ટોળો, માન ટોળો આરામથી વગાડી શકશો। પણ હવે તમે જ્યારે ચલતી વગાડતા હોય આવી રીતના, એ માન ટોળો તમે 3 વખત પણ વગાડી શકશો, 1 વખત પણ વગાડી શકશો, પણ 2 વખત વગાડશો ને તો એ ચલતી આપણી ખોટી પડશે। કાં 1 વખત વગાડવાનો, કાં 3 વખત વગાડવાનો, આવી રીતના। તમે 3 પણ વખત વગાડી શકો અથવા 1 વાર પણ તમે વગાડી શકો। હવે હું અત્યારે 1 વાર વગાડીને દેખાડું કે આપણે 1 વાર કેવી રીતના વગાડવાની, અને એની તમને થાપ કહી દઉં કે કેટલી થાપ આવશે। એની થાપ આવશે 3 અને મેન આવશે, પછી છેલ્લી આવશે ધા। 3 થાપી આપણે વગાડીને પછી ધા આપી દેવાનો, અહીંયાથી આપણે આ માંડવી પૂરું ગણાય છે। આવી રીતના 3 વખત આવી રીતના આ ખુલ્લું વગાડો એટલે અહીંયાથી પૂરું, પછી ચલતી વગાડવા માંડવાની। ચલતીની થોડીક ઝડપ હતી, પણ હવે તમને થોડીક ધીમે ધીમે ચલતીમાં હું દેખાડું છું આપણે કેવી રીતના વગાડશું।
રીતના પણ વગાડીશું. તમે જુઓ અત્યારે અત્યારે જે વગાડ્યું એ 3 વખત વગાડ્યું. હવે આપણે એને 1 વખત વગાડીને અહીંયા આપણે માન આપીને પૂરું કરી નાખશું. આપણે એને માન પણ કહીશું અથવા ટોળો પણ કહીશું. આ જે ટોળો અત્યારે તમને શીખવાડી રહ્યો છું એ આપણે ભજનનો અંતરો પૂરો થવાનો હોય ત્યારે છેલ્લે વગાડવાનું આવે છે. ગાયક જ્યાં એની ભજન ગાવાની કડી પૂરી થતી હોય ત્યાં તમારે છેલ્લે વગાડવાનું આવી રીતના. હવે તમને અત્યારે 3 વખત વગાડીને દેખાડું છું આપણે કેવી રીતના વગાડશું. આવી રીતના આપણે વગાડશું. એટલે તમે ચલતીની અંદર સ્લો ચલતી વાગતી હોય અથવા કેરવો અને ચલતી વચ્ચેનો જે ભાગનું તમે વગાડતા હોય કે તમે સમજી લો આવી રીતના કેરવો વગાડતા હોય એમાં તમે એ વચલા ભાગે પણ તમે વચલા ભાગે એટલે ત્રણ મેન થાપી આવશે અને છેલ્લી ધા વગાડવાની. બરોબર, આવી રીતના 3 એવી રીતના આવી રીતના. હવે તમને આ વિડીયોની અંદર મેં અત્યારે માનટોળો શીખડાવ્યો. તમને આવડે તો એક કોમેન્ટ જરૂર કરજો અને તમારા અનુભવ મને કહેતા રહેજો કે તમારે શું શું શીખવું છે. મને આગલા વિડીયોની અંદર જે માહિતી મળે કે આ વિડીયો બનાવવો છે એ પ્રમાણે હું વિડીયો બનાવું. તમારે શું શું સાંભળવું છે, હું જે સંતવાણીમાં જે વગાડતા હોય કલાકારો એવું બને ત્યાં સુધી હું ટ્રાય કરીશ કે તમને આવડી જાય. તમારો ખૂબ ખૂબ આભાર.